સ્વાગત એક વ્લોગમાં આપણે સવારમાં આવી ગયા પાછા આપણી ઘરે ડેલેથી આપણું કામ હતું બધું પતાવતા આવ્યા હે। હવે કાઢશું થોડીક વાર આપણી ગાડી અને જાહું આપણે લગ્નમાં બીજે જવાનું હોય આપણે ડેલે આપણે નથી જવાનું। ફટાફટ ગાડી સ્પ્લેન્ડરને બાયણે ને નીકળી કે લગ્નમાં થોડુંક મોડું થઈ ગયું હે એટલે ગાયગા નીકળતા થાય। આપણે ઘરેથી નીકળી ગયા ને ઘરેથી નીકળતા બહુ મોડું થયું કે કપડાં બદલાવાના હતા થોડાક પ્લોટ અમારા ધક્કા થઈ ગયા કે એને સમજાતું નહોતું પણ કાંઈ વાંધો નહીં હવે આપણે જલ્દી પહોંચતા થાય કે બપોર થવા માંડ્યા છે થોડીક જ વારમાં આપણે પહોંચી જાશું। આપણે આવી ગયા નજીક જ હવે જાજી વાર છે નહીં ને એટલામાં રસ્તામાં રોદા બહુ છે ને આ બે રેસ લગાડે છે કયું ના આગળ નીકળવા નથી દેતા। આપણે આવી ગયા મસ્ત કોટડાની ધાબી પાસે હા મેં તમને દેખાય છે મસ્ત પુલ બનાવી નાખ્યું અધરથી પહેલાં આપણે આ પુલ નીચે હતું તમને ખબર આપણે હેઠેથી હાલતા મેં તમને કીધું તો વિડીયો બનાવતો નીચે સાઈડથી આપણે રસ્તામાં નીકળતા હવે આપણે અધર ચડાવી દેવું। અહીંયા કોટડાવાળા માટે બહુ જ ફાયદો છે ધાબીનો ક્યાંય પાણીમાં નકરા બધાને બાંદ્રા બાજુને એમ ફરવા જવું પડતું પણ હવે કંઈ ઉપાધિ નહીં કરવાની ડાયરેક્ટ નીકળી જાય અને આપણે હવે પોગવા જ આવ્યા હઈ થોડીક જ વારમાં આવી ગયું કોટડા। આપણને એમ થયું કે આપણે જ મોડા પડે જાન આપણાથી મોડી હોય હંમેશા કોઈ દી વહેલી પહોંચી નહીં તમને આપણો અનુભવ છે હજી જાન માંડવે જ પહોંચી છે। આપણે લગ્નમાં બહુ જાજી શૂટિંગ કરી નહોતા ગયા અને કાફી મોડું મારા થઈ ગયું અત્યારે અંધારું થવા માંડ્યું થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જાવ ને પછી આપણો વ્લોગ આપણે બંધ કરી દેવું ને આપણે કોટડા જાનમાં બહુ જાજુ મોડું થઈ ગયું કે જાની મોડી આવી હતી ને પછી આપણે મામેરામાં ને એમાં મોડું થઈ ગયું હતું। અત્યારે આપણે આવી ગયા વીરપુર પાસે આપણો આ વીરપુરનો ગેટ બાજુમાં બને 6 લાઇન ને આજનો વ્લોગ આપણે જ બંધ કરીએ એટલે ફરી પાછા મળીશું એક ઓર વ્લોગમાં।